રાજકોટમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરાયું છે। સ્કૂલ વાનના ચાલકે ધોરણ 9ની છાત્રાને શિકાર બનાવી 35 વર્ષીય નરાધમ વાનના ચાલક રમેશ ખરાએ દુષ્કર્મ આચર્યું। ચોકલેટની લાલચ આપી અવાવરૂ જગ્યા પર લઈ ગયો। નરાધમે મરચી વિરુદ્ધ સગીરાને હવસનો શિકાર બનાવી। પ્રાથમિક તપાસમાં કે 2 વખત 17 ને 19 તારીખે 2 વખત એની સાથે શારીરિક હડપલાપ તેમજ શારીરિક સંભોગ કરવામાં આવેલો ઈચ્છા વિરુદ્ધ, અને આ બાબતે ધાક ધમકી આપવામાં આવેલી અને કોઈને ઘરવાળાને કહીશ નહીં એ રીતે ધાક ધમકી આપેલી, જેથી છોકરીએ જણાવેલ નહીં। ત્યારબાદ છોકરીએ માતાને જાણ કરતા એમને ફરિયાદ આપેલી છે। આરોપી કોણ છે? આરોપી નું નામ છે રમેશભાઈ કાનાભાઈ ખરા છે। દીકરીને સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલતા હોય તેવા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે। રાજકોટમાં 14 વર્ષની ધોરણ 9માં ભણતી સગીરાને સ્કૂલ વાનના જે ચાલક છે તેમના દ્વારા હવસનો શિકાર છે તે બનાવવામાં આવી છે। માલવીયાનગર પોલીસે રમેશ ખીરા નામના આરોપીની ધરપકડ કરી છે અને સાથે જ આ જે સ્કૂલ વાન છે કે જેને અમીન માર્ગ રોડ ઉપર અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને આ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું તે સ્કૂલ વાન પણ કબજે છે તે કરી છે। સાથે જ જે રીતના છેલ્લા 1 વર્ષથી આ સગીરા છે તે આ સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી અને એ સમયગાળા દરમિયાન સ્કૂલ વાનનો જે ચાલક છે તેમને મોબાઈલ નંબર મેળવી લીધા હતા, વોટ્સઅપ ઉપર તે ચેટ કરતો હતો અને ત્યાર પછી આ સગીરા છે તેને પોતાના હવસનો શિકાર છે તે બનાવી છે। સગીરા જ્યારે ઘરે પહોંચી હતી ત્યારે તેને માતા પિતાને વાત કરી હતી કે આ પ્રકારે તેની સાથેની દુષ્કૃત્યની ઘટના છે તે સામે આવી છે અને આ ઘટના બાદ માતા પિતાએ સગીરાને હિંમત આપી હતી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા। પોલીસે સગીરાની ફરિયાદ છે તે નોંધી છે અને સાથે જ સ્કૂલ વાનનો જે ચાલક રમેશ ખરા છે કે તેની ધરપકડ છે તે કરી છે। પરંતુ લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે છે કે જો તમે તમારી દીકરીને સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલતા હોય તો આ પ્રકારના નરાધમો છે તેમનાથી ચેતીને રહેજો। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા,